મિત્રો કેમ છો? સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ચા નાસ્તો પણ કરી લીધો છે. હવે તો જમવાનું બનાવવાનું છે, એટલા માટે કૂડું કાપીએ છીએ. જો આ કૂડું કાપીએ છીએ, જમવા બનાવીએ છીએ. આવું તો બધું સવારમાં નાસ્તાનું કરી દીધું છે. થોડુંક કામ છે ને આજે સવારમાં ખાવાનું બનાવી લઈએ છીએ પહેલાં. પછી બધું વાવા જવાનું છે ને, ચોળી બધું ગુવાર્યા મકાઈ બધું વાવવાનું છે ને, એટલા માટે થોડુંક આજે વહેલા રાંધીએ પછી તડકો લાગે ને, એટલા માટે બહુ ગરમી થાય છે ને. એટલે સવારમાં બનાવી લઈએ. પછી આ બધું કચરો વાળવાનું છે, વાર લઈએ. કચરાની પછી થોડીક વાર વાર લઈએ. જય માતાજી બોલ દે બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? કમેન્ટમાં જણાવજો. ચા નાસ્તો કરી લીધો. એકને હજુ વાર છે થોડીક કરી સ્કૂલ જવામાં. બધા કે સાસી છોકરો સ્કૂલ લઈ જતો, બનીને થોડીક વાર છે સ્કૂલમાં જવા માટે. હોસ્ટેલમાં બધું એડજસ્ટ થાય ને તો જવાનું છે. 10 દિવસ હજુ લાગશે એમ કે છે સ્કૂલે. મૂકવા જઈશું. હવે આ કોળું કાપી દઈએ. મસ્ત કોળાનું શાક બનાવીએ છીએ. વીક આ બાજુ કોળું રમાડે છે. કા વીક કોળા રમાડે છે. હવે છે ને કચરો બહાર લઈએ. ઓલી બાજુ શાકને કાપી ના કરે છે. હવે કચરો બહાર દઈએ. આ બધો થોડો 15નો બહાર તો હાલશે. અંદરનો કચરો વાર લઈએ બધો થોડીક વાર કાઢીએ. સફાઈ કરીએ. પછી ઓલી બાજુ બીજું બહાર ચપકવા જવાનું છે. બીજું બકાલું છાણવાનું છે. બધું કારલાની બીજું બાકી છે ને. પછી રોપી આવે. પછી વરસાદ આવી જાય છે એટલા માટે. આ બાજુ કબૂતર આવ્યા છે દાણા ચણવા. દાણા આવી પાછી એટલે ખાવા આવ્યા છે. આ બાજુ તો હેલો મિત્રો, કેમ છો? અમે હવે ખેતર બાજુ આવી ગયા છે. બધું શાકભાજી વાવવા માટે થોડુંક બાકી છે, વાવી દઈએ. મકાઈ વાવવાની છે, ચોળી વાવવાની છે. સંજય આ બાજુ લીટા તાણે છે. લીટા પાડી દે હું પછી વાવી દઉં. 3 જાતની મકાઈ વાવવાની છે. સંજય આ બાજુ લીટા બનાવે છે, હું પછી વાવવા જઉં છું. જો મિત્રો, અમે છે ને હવે મકી નાખી છે 3 જાતની. જુઓ, આ લાલ, પછી આ અમેરિકા, આ સફેદ દેશી, આ લાલ દેશી. પછી આ બધું બિયારણ વાવવાનું છે. જુઓ કેવું મસ્ત બધું વાવવાનું તૈયારી કરી દીધી છે વરસાદની. કેવી મસ્તીનું છે. આ પણ 3 જાતની મકાઈ છે, વાવવાની છે. કાં આ બધું આખો ડોલ ભરીને છે, વાવીએ છીએ. અહીંયા સંજય એવી લીટા કરી દેશે ને હું વાવા જમશું મકાઈ. મકાઈ વાવીએ છીએ. જો વાઈટ મકાઈ વાવીએ છીએ. દેવાંશી પણ વાવવા આવી છે. દેવાંશી મકાઈ વાવે છે. દેવાંશી પાપેલો ડબલ નાખો. મકાઈ વાવીએ છીએ વાઈટ. એટલે મિત્રો જો અમારા દેવાંશીને એક મકાઈ નાખે છે. મસ્તીને વાવતેવડી જશે દેવાંશી. કા દેવાંશી બોલી દે. દેવાંશી બોલ. મકાઈ નાખીએ છે એમ કે ઊભી થા. આ બાજુ જો મકાઈ નાખું છું એમ કે થોડી થોડી નાખ, એટલી બધી નહીં દેવાંશી. અહીંયા વીક નાખે છે. જો વીક પણ આવડી જશે મકાઈ નાખતે. સરખી રીતે વાવજો ને વીક. જો મસ્ત વીક ને દેવાંશી મકાઈ વાવે છે. પછી ચોળી વાવીએ છીએ.
સંજય હવે હું લીટા બનાવ્યા પછી એ ઓલી બાજુ જતા રહ્યા છે કાપા આંબા કટિંગ કરે છે. અમે અહીંયા કરીએ છીએ કાંદીવાનસી. વીકને ના પાડું ને તો એ માનતો નથી, વાવું છે મેં તો વાવા દઉં. બાજુ દેવાનસી વાવે છે, મારે જો ઉપડે કેવી રીતના વાવે છે દેવાનસી, ભૂલ નહીં કરતી ને. સારું વાવે છે, લાઈ થોડીક મચરાય વિવેક, સારું એમ તો વાવે છે, વાંધો નહીં. પણ દેવાનસી બહુ દૂર વાવે છે. સરખી સે વાવે છે, હા દાટવાનું. દેવાનસી બહુ સેટી વાવે છે, સારી સે વાંધો નહીં આવે. બહુ દૂર વાવે છે. હા દાટી દીજો. હા વીક પછી આ રીતે દાટી દઈ છે જેવું. ધ્યાન છે મક્કી ખૂટી ગઈ, લે આપી દઉં. ઉભરે લે તો દેવાંશી પણ દાટવા લાગી છે જેવું. ક્યાં મસ્તીના દાટે છે વીકને દેવાંશી. દાટો દાટો ફટાફટ. પછી બધા મકાઈ ખાવા આવજો. મકાઈ વાવીએ છે મસ્તીની લાલ, આ દેશી લાલ. હવે છે ને દેવાંશી તો કૂદકા અત્યારે મારતી હતી. દેવાંશી કૂદકા મારી મારી નીચે પડી ગઈ જુઓ. દેવાંશી કેવું કરે છે એમ નહીં વિવેક, તને નહીં આવડે. દેવાંશી બહુ હેરાન કરે છે. કેવું મસ્ત વાતાવરણ, જેવું મસ્ત મિત્રો ખેતર, મારે ખેતર કેવું ગામડામાં કેવું મસ્ત સરસ એવું બધા આવજો. અમેરિકા વાવી છે, અમેરિકા મકાઈ વાવી આ રીતે વાવીએ છીએ અમેરિકા. મારી મમ્મી અને દેવાંશી ચોળી વાવે છે. વાવીએ છે હા